હા પ્રમોદ, કેમ ભાઈ ફોન નથી ઉચકતો? ઠીક છે, મારી વાત સાંભળ. હું તને શું કહું, તારી તબિયત સારી નથી રહેતી, એટલે તું છે ને ત્યાં તારા ઘરે એકલું નથી રહેવાનું. અરે મારી વાત સમજવાની કોશિશ કર. હું તારો મોટો ભાઈ છું ને, તો મારા ઘરે આવવામાં સંકોચ શું કામ કરે છે? આ તારું જ ઘર છે, એટલે તું છે ને આ બધી માથાકૂટ મૂક અને હું કહે સાંભળ. તું બીમાર રહેતો હોય ને એટલે મને તારે ચિંતા થાય. તારે અહીંયા મારા ઘરે આવવાનું છે, એ બધું સંભાળી લઈશ. અરે ભાઈ પણ તું એવી વાત શું કામ કરે છે? ઠીક છે, ચાલ માની લીધી તારી વાત. હા તો કોઈ વાંધો નહીં, ચાલ આના વિશે પછી આપણે કઈ વાત કરશું, બરોબર? હા પણ તારી તબિયત સાચવજે. અરે કોની સાથે આટલી બધી લાંબી ચર્ચા કરતા હતા? હા, મારો ભાઈ, તારો દિયર પ્રમોદ. હા, એમની તબિયત કંઈક સારી નથી ને? એની જ વાત કરતો હતો કે ભાઈ તારી તબિયત સારી નથી રહેતી ને, તો તું એક કામ કર, મારા ઘરે આવી જા. પણ એ શું કહે છે, ના મોટા ભાઈ હું તમારા ઘરે નથી આવતો, મારા ઘરે હું છું ને બરોબર છે. પ્રમોદ કાકાની વાત કરો છો ને? હા હા, હું છે ને એમનું જ વિચારતો હતો કે એમની તબિયત હવે સારી નથી રહેતી ને, તો એ એકલા રહી છે ને, મમ્મી છે ને, મને બિલકુલ નથી ગમતું. તમે કહો ને તો હું એમને આજે જ જઈને લઈ આવું. મેં ફોનમાં એ જ તો કીધું બેટા કે તારે ત્યાં હવે એકલા નથી રહેવાનું. આ તારા ભાઈનું જ ઘર છે, હું તારો મોટો ભાઈ છું, તો મારી ફરજમાં આવે છે ને કે તારી સંભાળ રાખું. તો કે ના ભાઈ, મારા ઘરે એમ કે આ મારી પત્ની વહી ગઈ ને પછી હું એના સહારે જીવું છું ને, મને આ ઘરમાં મજા આવે છે. હવે તું અરે સમજાવ શું કરું. ના, હવે એમને એકલા ના રખાય. એમની તબિયત સારી નથી તો એક કામ કરો ને, તમે ફરી એકવાર ફોન કરો, માની જશે. એક કામ કરીએ રાજેશ, બેટા હવે તું જ વાત કર કાકા સાથે, જો તારી વાત માને તો. માનશે જ ને, કેમ નહીં માને? નાનો હતો ને ત્યારે મારીને એમણે બધી એમની વાત મને મનાવી હતી. હવે હું મોટો થઈ ગયો છું ને, તો મારી વાત એમણે માનવી જ પડશે. હું આજે જ જઈને કાકાને અહીંયા લઈ આવીશ, ગમે તેમ કરીને લઈ આવીશ. નહીં માને ને તો હું પગમાં પડી જઈશ. અરે કાકા છે મારા. પપ્પા, તમારા પછી જો આ ઘરનું કોઈ વડીલ હોય તો એ કાકા છે. હું એમને તમારી જેટલું જ માન આપું છું. તો હવે આ સમયમાં આવી હાલતમાં આપણે એમને એકલા તો ન છોડી શકીએ. ગમે તેમ તો એ આપણું કુટુંબ છે. તો હું છે ને આજે જ કાકાને લઈ આવીશ. મારું થોડું કામ પતાવું ને પછી હું જઈશ. હા તો જા, તું ફોન કરીને નહીં જતો. ફોન કરીશ ને તો એને થશે કે લેવા જ આવે છે, તું ડાયરેક્ટ પહોંચી જજે. હા, આ વાત છે ને, તમે એ સાઈડ કહો. તમે ફોન કરીને પાછા કઈ કહી ના દેતા, ભાઈ કેમ છો કરીને બધી વાત કરી દેશે કે રાજેશ આવે છે. હા, હું નહીં કરું ફોન. હા, તમારા પેટમાં છે ને કોઈ વાત રહેતી નથી, મને ખબર છે. અને મારી ચા ક્યાં છે? લાવું છું, બેસ હવે. ખરેખર મને છે ને કાકાની બહુ ચિંતા થાય છે. એ આપણી નજર સામે અહીંયા રહેશે ને તો આપણને હૈયાને થોડી ધરપત રહી, શાંતિ રહેશે કે એમને સારું છે. ઠીક છે, મને વિશ્વાસ છે તારા કાકા તારી વાત નહીં ટાળે, કારણ કે તું એનો લાડકો ભત્રીજો છે. મમ્મી ચા. એ લાવી. પોતાના ઘરમાં આટલા બધા લોકો કોણ મારતું હશે? આ થઈને સારી વાત. હવે મજા આવશે, હવે કામ પાર પડશે. હજી કઈ છે કે નહીં જોયું? અભય, આ શું કરે છે તું? કઈ નહીં. હવે આ તી જોવાનો બાકી રહ્યો તો કે તું ઘરમાં ચોરી કરે? તો શું કરું? ના તમે જ કહો ને, તો શું કરું? હું પૈસા માંગુ છું, આપે છે મને કોઈ પૈસા? તને ખબર છે તારા લખણની તારા બાપને ખબર પડશે તો શું થશે? અરે શું થઈ જશે?
જે થવું હોય થાય. શું મારા શોખ નહીં હોય, મારી ઈચ્છાઓ નહીં હોય, મારે કઈ જોતું નહીં હોય? એટલે ઘરમાં ચોરી કરવાની, બસ આ જ બાકી રહ્યું તું. તારા બાપને ખબર પડશે ને તો તને ઘરમાંથી કાઢી મૂકશે. કાઢી મૂકો હોય તો મને કાઢી મૂકો, પણ કાઢતા પહેલા છે ને મને મારા ભાગની મિલકત આપી દેજો, એટલે તમે સુખીથી રહ્યો ને, મને રહેવા દે. મિલકત? હા, હવે મિલકતમાં ભાગ જોઈએ છે તારે? ઘરમાં ચોરી કરવાની, મિલકતમાં ભાગ લેવો છે, કમાવું કાઈ નથી. તને શરમ આવે છે? તારી ઉંમર અત્યારે તારા બાપનો ખભો મિલાવીને ઊભા થવાનો છે. અરે મારે મિલાવો છે ખભો, પણ એની માટે કંઈક શરૂઆત કરવી પડે, અને કંઈક શરૂઆત કરવા માટે હાથમાં પૈસા હોવા જરૂરી છે. હાથમાં મારે પૈસા જ નથી તો હું શું કરવાનો? આખા માર્કેટમાં તને કશે નોકરી પણ નથી મળતી. જો ભાઈ, તું સુધરી જા. તારા આ લખણથી તારો બાપ એક દી ઘરમાંથી કાઢી મૂકશે. મારે છે ને નોકરી નથી કરવી, મારે પોતાનો બિઝનેસ કરવો છે, પોતાનો ધંધો કરવો છે. અને પોતાનો બિઝનેસ કે ધંધો કરવો હોય ને તો હાથમાં રોકડ રકમ જોઈએ. કેટલી વાર તમને લોકોને મેં કીધું છે કે મને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. કોઈ દિવસ 5 રૂપિયા આપ્યા છે મને? એની માટે મહેનત કરવી પડે. આવી રીતે ઘરમાંથી ચોરી કરીને પૈસા ના મળે. હજી પણ કહું છું, સુધરી જા, નહીં તો ઘરની બહાર જવાનો વારો આવશે. આ તો જતો રહીશ. તમારી આ બધી મિલકતમાંથી અડધો ભાગ મને આપી દો ને, એટલે અત્યારે નકલી જાવ. પહેલા એની માટે લાયકાત જોઈએ, મિલકતમાં ભાગ લેવા માટે. લાયકાતની વાતો કરે છે. પેલા પોતાના ગિરીવાનમાં ચાકો કે હું વાંધો છે તમારામાં, ગામને કેવા નીકળ્યા છે. આ છે ને એ લઈ જવાનો છું ને, તમારી જે મિલકત છે ને એને મૂકવાનો નથી, કારણ કે તમારો જ દીકરો છું, બીજાનો નહીં. અરે પણ ચેન ક્યાં લઈ જાય છે તું? હે ભગવાન, આ છોકરો તો આખા ખાનદાનનું નામ ડુબાડીને બેસશે. શું કરવું? આ છોકરો ફોન નથી ઉપાડતો, કેમ રજૂ આવ્યો? આવો કાકા. આવી ગયા? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રમોદ, કેમ છો તમે? કેમ છે ભાઈ? બસ બસ શાંતિ છે. તબિયત સારી છે ને? હા, થોડી ઘણી તકલીફ તો છે. હું કેટલા વખતથી વિચારતો હતો મળું, પણ પાછું એમ થયું કે ક્યાં. હા, એ તો છે ને. ક્યાં હવે ભાઈને ને ભત્રીજાઓને હેરાન કરવાના. કુટુંબ તો ખાલી છે ને પ્રસંગમાં હાજરી આપવા માટે હોય ને, એ લોકોની સાથે રહેવાય થોડું. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ ભાઈ. તું મારો નાનો ભાઈ છે. હવે તું એકલો ત્યાં રહેતો હોય અને તારી તબિયત સારી નથી રહેતી, એટલે મને ચિંતા તો થાય જ ને ભાઈ. અને આ તારું જ ઘર કહેવાય, મોટા ભાઈનું ઘર એટલે તારું જ ઘર કહેવાય. એટલા માટે તને બોલાવતો હતો. અને ભાઈ, હું કોઈના પર બોજ બનવાનો તો માંગતો, પણ હા, મારો દીકરો માન્યો જ નહીં. માંડ માંડ લાવ્યો છું. હું ત્યાં ગયો ને તો માને જ નહીં. પછી તો મેં કીધું કે જો તમે નહીં જાઓ ને તો હું અહીંયા રહેવાનો છું, અને કવિતાને પણ અહીંયા જ લાવી દઉં છું. પછી માંડ કરીને માન્યા છે. એ પણ મને કે હું થોડાક દિવસ જોઈશ, મને તમારા ઘરે એમ લાગશે કે તમે હેરાન થાવ છો તો હું પાછો જતો રહીશ. આવી વાતો કરે છે. નહીં, તબિયતનું ઠેકાણું રહેતું નથી ભાઈ. આ તો પણ અહીંયાથી એટલા માટે જ તો આપણે અહીંયાથી દવાખાને જશું. જે પણ સારવાર કરવી પડશે ને એ આપણા ઘરથી થશે. હું તારી સાથે આવીશ. બેટા, પાણી મંગા. હા, કવિતા કાકા આવ્યા છે, જરાક પાણી લાવજે. બીજું કામકાજ કેવું ચાલે ભાઈ? બસ માતાજીની દયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બધા પરિવારમાં આવીને થોડું સારું લાગે છે. મને લાગે છે મારી તબિયત અહીં સારી થઈ જશે. 100%. હવે તમે અહીંયા રહેશો ને કવિતાના હાથનું જમશો ને એટલે તમને એમનેમ જ સારું લાગવા મળશે. ત્યાં એકલા એકલા રહેતા તો માણસ એમને બીમાર ફીલ કરવા લાગે. સાચી વાત છે. ને પરિવારના લોકો સાથે મળી એટલે હું અત્યારે શું અનુભવી રહ્યો છું હું તમને વ્યક્ત નથી કરી શકતો. કવિતા, કાકા આવ્યા છે, એ થોડા બીમાર છે તો એમનું જરાક ધ્યાન રાખજે હો. અને હા, તો કાકા માટે તો અલગથી જમવાનું બનાવવું પડશે. હા, એમને ભાવતું જે બી બનાવે છે, ખીચડી કઢી કે એમને જે ખાવું હોય, રોટલો શાક કે આજથી હવે છે ને કાકા જે કહેશે ને એ જ બનાવવાનું છે. મારી કોઈ એવી ડિમાન્ડ કે મારી કોઈ ફરમાઈશ પણ તમે ક્યાં ખીચડી ને એવું ખાવ છો, એટલે મારે તો ડબલ બનાવવાનું એમ ને? હા, તો એમાં શું વાંધો છે? હું બીમાર પડ્યો હોય તો તું મારા માટે ન બનાવે. કાકા પણ આપણું ફેમિલી જ છે ને. નહીં, તમારું જે બનશે એમાં મને માત્ર થોડું મસાલો અને મીઠું મરચું ઓછું. એટલે અલગ જ કહેવાય કાકા. કવિતા બેટા, મારી વાત સાંભળ. તારી વાત ખરી છે કે બધું અલગ અલગ બનાવવું પડે,
તો આપણે એક કામ કરીએ, કાકાને જે ભાવતો હોય ને એ જ રસોઈ બનાવવાની, આપણે બધા ખાઈ લઈશું. આટલી બધી મહેરબાની હું શું કહું છું, પેલા કાકાને ત્યાં પેલી મેડ આવતી કે નહીં બધું બનાવવા માટે ને, હા, હા. એ નથી હવે? એ આવી જશે, એને કહ્યું છે, એને દૂર પડે થોડું. અત્યારે તો તું બનાવ, અને સૌથી પહેલા ચા તો બનાવ. કાકા ક્યારના આવીને બેઠા છે, ચા બનાવ, મારે પણ પીવી છે. હા ભાઈ, બનાવું. ખાંડ ઓછી હે. હા, થોડી કડક નહીં, હા, પણ થોડી કડક અને ખાંડ ઓછી. કાકાની સ્પેશિયલ એલચી હોય તો નાખશે. બીજું કઈ? ના, તું બનાવ, પછી હું બીજું કહું. બેટા સામાન રહી ગયો આપણો. અરે હા, હું ગાડીમાંથી બેગ લેતો હું, તમે બંને વાતો કરો. એક તો આ ઘરના કામ પતતા નથી અને બહાર ના આવીને ઘરમાં પડે છે અલગ. શું છે? આ તમારી હાલત જોઈ છે તમે? એ જ ને. એવી હાલત કરી નાખી છે તમે તો તમારી. હું શું કહું છું, આમને એમ છે ને બે પાંદડે કોઈ દી નહીં થાવ. મારી વાત સમજો. હું એવું કહેવા આવ્યો છું કે તમે કાકાની થોડી ઘણી સેવા કરશો ને તો એની બધી મિલકત તમને મળશે. હે ભાઈ, આ હાલત છે ને એ કાકાની સેવા કરીને જ થઈ છે, અને એની મિલકત જે હોય એ. મારે શું છે, મારે કઈ એની મિલકત નથી જોઈતી. અરે દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ, એમ અત્યારે તમે દુઃખ થોડુંક ભોગવી લેશો ને તો કાકાની મિલકત આવશે એટલે સુખ જ સુખ. ના રે ના. રજવાડું ભોગવવાનું મળશે. હા તો સુખ પછીનું દુઃખ ભોગવું છું અત્યારે હું. હા ભાઈ, અત્યારે દુઃખ ભોગવશો તો કાલ સવારે સુખ હશે ને પાછું. આ તમને કેમ તમારી કાકાની આટલી બધી લાગી આવે છે? તો તમે એની સેવા કરો ને, મને કહો છો તો. ઘરના વડીલ કોણ, મારા ભાભી કોણ, તો પછી ઓહ. સેવા તો તમારે જ કરવી પડે ને. એમ જોવા જઈએ ને તો તમારા ભાઈને કહો, એ સેવા કરે. ઘરમાં કાકા રહે છે, મારા ભાઈ કામે જાય છે, મારે ઘણા બધા કામ હોય છે, તો પછી તમે ક્યાંથી કામ કરવા માંડ્યા? એટલે એમાં એવું છે ને ભાભી કે ઘણા કામો એવા હોય કે જે નરી આંખે દેખાતા ન હોય પણ થતા તો હોય જ છે. મને તો છે ને એમ દૂર દૂર સુધી નથી દેખાતા. ના દેખાય. મારું કામ રહ્યું ને એટલે. અને મારું કામ જો તમને ખબર પડી જાય તો તમને પછી ખબર ના પડી જાય. હું શું કહું તમને, તમે મારી વાત સમજો અને પોતાના મનમાં ને મગજમાં ઉતારો કે કાકા છે ને એ સોનાના ઈંડા આપતી મુર્ગી છે. પણ મારે મુર્ગી જોતી જ નથી ને. અરે 100 વાતની એક વાત, મારે મુર્ગી નથી જોતી અને કાકોય નથી જોતો. આજે નહીં ને કાલે નહીં. અરે શું છે, સવાર સવારમાં દિયર ભાભી શેની ચર્ચામાં ઉતરી ગયા છો? અરે ના ના, એ તો હું ભાભીને ખાલી કહેતો હતો મમ્મી કે ભાભી તમે આપણા ઘરે કાકા આવ્યા છે તો એમનું ધ્યાન રાખવું પડે, એમની સારવાર કરવી પડે, એમની સંભાળ લેવી પડે. તો બસ એ જ વાત. હા તો એમાં ખોટું શું છે? સાચું તો કહી રહ્યો છે. અરે મારી હાલત ખરાબ થઈ ગઈ છે આ કાકાનું ધ્યાન રાખી રાખીને. આટલું મેં રાજેશનું ધ્યાન નથી રાખ્યું ક્યારેય. અરે દીકરા, પણ એ બીમાર છે. તો મારા માટે બીમાર પડ્યા છે. જો એમનું કોઈ નથી આપણા સિવાય અને આપણે નહીં કરીએ તો કોણ કરશે એમની સેવા? હા, અને જો ભાભી મારી વાત સાંભળો, બીમાર માણસની સેવા કરીએ ને તો પુણ્ય મળે, પુણ્ય. પણ તો તમે કરો ને, મને એકને શું કામ કહો છો? પણ મારે કામ હોય ને ઘણા બધા, એટલે કયો ને મમ્મી, મારે કેટલા કામ હોય નહીં. સાચી વાત છે. જો દીકરા, એ આપણા ઘરે મહેમાન નથી કઈ, એ આપણા ઘરના સદસ્ય જ છે. અને આપણે એમની નહીં કરીએ તો કોણ કરશે? મમ્મી એમ જોવા જઈએ ને તો મારા પેલા તો તમારી ફરજ આવે. એ તમારા દિયર છે, પછી મારા કાકાજી. અરે પણ એમની તો ઉંમર થઈ ગઈ, જો તો ખરી. એ કોઈ એંગલ થી લાગે છે ઉંમર થઈ હોય એ. હાલતા હોય તો પડતા જાય, મતલબ ગોઠણનો દુખાવો એમને એવો રહ્યો ને એટલા માટે. તમે હજી ખડા ધાર, તમે હજી સેવા કરી શકો એમ છો એમ. જો ભાઈ, હા. હું તો છે ને હવે આ બધા જમેલાથી થાકી ગઈ છું, એટલે મારાથી કંઈ થવાનું નથી. અને એમ પણ ઘણું બધું કામ છે. હું શું કહું છું, અહીંયા આવ્યા જ છો તો સેજ આટલું ફળિયું વાળી દેજો ને. અને મમ્મીથી ના વળાય ને તો તમે થોડી હેલ્પ કરાવજો. જોતો અને નખરા તો જો. દિવસે ને દિવસે બગડતા જાય છો ભાભી, ધ્યાન રાખજો નકર તમને વેચી ખાયા. હા હવે સાચી વાત છે, એ તો હું તો કરી લઈશ. પણ તું અહીંયા ઊભો ઊભો શું કરી રહ્યો છે? તારે કોઈ કામ ધંધો નથી કરવાનું? જા કામ ધંધે જા. કરીશ ને, હું ઘણા કામ કરીશ.
કાકા અરે ભાઈ બેટા, લ્યો તમારા માટે ચા લાવ્યો. અરે બેટા તું લઈને આવ્યો છે હું ખાલી લઈને નથી આવ્યો, બનાવી પણ મેં જ છે. એમ? હા. અરે વાહ બેટા, ખાંડ તો ઓછી નાખી છે ને? અરે કેવી વાત કરો છો કાકા, તમે કેવી ચા પીવો છો ને એ મને બહુ સારી રીતે ખબર છે. ખાંડ ઓછી છે, થોડી કડક છે, આદુ એલચી બધું જ નાખ્યું. બહુ સારું હે બેટા, આટલો ધ્યાન રાખે છે ને તું, મને ગમ્યું. ને મારા ભાઈના ઘરે આવીને મને એકદમ નિરાંત થઈ કે મારા ભત્રીજાઓ પણ કેટલી એટલે કાળજી રાખે છે ખોટી મારી. વાત કરી નાખી ને તમે. ના ના, તમે ખોટી વાત કરી નાખી. શું થયું બેટા? આ તમારા ભાઈનું ઘર નથી, આ તમારું જ ઘર છે. એ તો વાત સાચી બેટા. અને હું શું કહું છું કાકા, આ હમણાંથી છે ને દિવસે ને દિવસે તમારી તબિયત વધારે પડતી જ ખરાબ થતી જાય છે. હા એ વાત તો છે બેટા. અને હવે આ નાના નાના ઘણા બધા દવાખાને આપણે બતાવ્યું, પણ તમને જેવી જોઈએ ને એવી રાહત નથી મળતી. એ વાત તો સાચી, પણ કોઈ સારો ડોક્ટર મળે તો વાત થાય ને. અરે મળે શું, મળી જ ગયો છે. એમ? હા, આપણા સિટીનો બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર છે. એમની અપોઇન્ટમેન્ટ મેં લઈ લીધી છે, પણ એમાં એવું છે ને કે જ્યાં સુધી એ લોકો ફોર્મમાં સાઈન ના કરાવે ને દર્દીની, ત્યાં સુધી ત્યાંની અપોઇન્ટમેન્ટ નક્કી નથી થતી, ફિક્સ નથી થતી. એટલે આ હું ફાઇલ લાવ્યો છું, એ લોકોના જે ફોર્મના, એ તમે સાઈન કરી દો એટલે બસ. અરે એમાં ક્યાં મોટી વાત છે હા. બેટા, તે જે કર્યું હશે તે બરાબર જ હશે ને. પણ બેટા હા. વધારે મોટા હોસ્પિટલમાં નહીં લઈ જતો, ખોટું ખર્ચા થાય. અને જો મને વાંધો નથી, પણ તારા બાપુજી મને પૈસા આપવા દેતા નથી. આ મોટા ભાઈને મારા માટે કેટલી લાગણી છે હું જાણું છું. કરી નાખી ને ખોટી વાત. કાકા તમે ખોટી વાત કરી નાખી. આપણા સંબંધોની વચ્ચે તમે પૈસા લાવી દીધા. મારા માટે અને મારા પરિવાર માટે પૈસા મહત્વના નથી, સંબંધ મહત્વના છે. અમારા કાકા મહત્વના છે. હું નસીબદાર છું કે આવું પરિવાર મને મળ્યું છે. અરે નસીબદાર તો અમે છીએ કે તમારા જેવા કાકા અમને મળ્યા છે. તમે નાની લાવ નાની બેટા. વાતો કરી નાખી. ક્યાં સહી કરવાની છે? લાવ. હા હા. ચા સરસ બની છે હો બેટા. અરે દીકરો કોનો? તમારો કાકા. લાવ, તો પછી ક્યાં છે? અહીંયા અહીંયા. હા હા હા, એ કયા કરી દો. હા, દવાખાનાની પ્રોસેસ હા છે ને. હા, બે ત્રણ જગ્યાએ તો સાઈન માંગે જ બાર હા બેટા. હા, એક એક છેલ્લી સાઈન અહીંયા કરી દો. હા બેટા કરી દઉં. બસ લ્યો, થઈ ગયું. હવે જો હું તમને આ દવાખાને લઈ જઈશ, હા. સારામાં સારી સારવાર કરાવીશ અને તમને ઘોડા જેવા કરી દઈશ, મતલબ દોડતા. લે બેટા, ચાલો. બસ મને તારા પર ભરોસે છે. તું જે ડોક્ટર પાસે જશે ને એ મારો સારો જ ઈલાજ થશે. આ કઈ કઈ વાંધો નહીં, તમે શાંતિથી આરામ કરો. અત્યારે આરામ કરી લો. હા, હું જાઉં હો. સુઈ ગયા હતા? અરે બેટા, થોડુંક કાકા હમણાં આ અભય અહીંયા અંદર આવ્યો તો એ શું કરવા આવ્યો હતો? હા ભાઈ. અરે હા બેટા, બહુ ડાયો છે હા ભાઈ. અરે કેટલી બધી સમજ છે ને. હું આટલા દીથી આવ્યો છું, મારી તબિયત જોઈને એને મારા માટે ફિકર થવા માંડી. અને એણે કહ્યું કે નાના નાના દવાખાનામાં જઈને તમારો ઈલાજ ના થાય એટલે કોઈક મોટા ડાક્ટરની કઈ એપોઇન્ટમેન્ટ લઈને આવ્યો ને એના માટે કંઈક પેપર્સ વગેરે કંઈક હતા. એના પર સહી કરવી પડી મારે કે ભાઈ મોટા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈએ તો એ એકદમ મુલાકાત ના આપે, એ પહેલા બધું આપશે ત્યાં. તમે પછી? સહી કરી આપી? હા તો બેટા કરી જ આપવી પડે, નહીતર ઈલાજ નહીં થાય ને. અરે કાકા, આવા કોઈ કાગળ પર સહી કરતા પહેલા એક વખત મને વાત તો કરાય ને, મને બતાવવા તો જોઈએ ને. એવી રીતે સહી ના કરી અપાય. બેટા તારી વાત સાચી છે, આમ તો તું ફિકર કરે છે એ સારી વાત છે, પણ અભય તો દવાખાનાના કાગળ હતા ને મને ભરોસો છે મારા ભત્રીજા પર. દવાખાનાના કાગળ પણ મને આજ સુધી એવું કોઈ દવાખાનું ખ્યાલ નથી કે જેમાં આવી રીતે પેલા કાગળે સાઈન કરવા પડે ને એને. એના હાથમાં જે કાગળ હતા ને એ મને દવાખાના જેવા લાગ્યા નહીં. પણ એવું કઈ નહીં હોય તો
જે રીતે તું મારો ભત્રીજો છે એ રીતે અભય પણ મારો ભત્રીજો છે. અને કદાચ આજકાલ નવા જમાનામાં નવા નવા હોસ્પિટલો બને, નવા નવા દાક્તરો છે, એટલે કંઈક એ લોકોની પેલું શું કહેવાય પ્રોસેસ વગેરે કંઈક હશે. એમાં કંઈક ખોટું કરવાની એવી કંઈ શંકા કરવાની જરૂર નથી બેટા. કઈ ને નહીં. હું તો નસીબદાર છું કે આટલા સરસ પરિવાર મને મળ્યો છે, તમારા જેવા દીકરાઓ છે. કઈ નહીં. તમે આરામ કરો, આરામ કરો. સરિતા, તું અહીંયા બેઠી છો? હું નીચે ક્યાંનો ફાફા મારું છું કે આ ગઈ ક્યાં? તો તું રૂમમાં બેઠી છો? અને કેમ આમ માથું પકડીને બેઠી છે? માથું દુખે છે? ના ના કઈ નહીં, એ તો ખાલી થોડો વિચાર કરતી હતી. વિચાર કરતી હતી? શેનો વિચાર કરતી હતી? સુધીર, આપણો અભય છે ને, એ પ્રમોદભાઈની કોઈ કાગળિયામાં સહી કરાવીને લઈ ગયો છે. આ તો એમાં ચિંતા કરવાની શું જરૂર છે? અભયને એમ હશે કે કાકાને કોઈ મદદ થાય તો એ માટે હોસ્પિટલના કાગળિયા હશે એવું મને જાણવા મળ્યું છે, તો સહી કરાવીએ છે. એમાં આટલું બધું ટેન્શન શું કામ લે છે? અરે, મેં તમારાથી એક વાત છુપાવી છે. મારાથી વાત છુપાવી? કઈ વાત છુપાવી? આપણો અભય છે ને, થોડા દિવસ પહેલા આ રૂમમાં એકલો હતો અને અચાનક હું આવી ગઈ તો એ સોનાનો દોરો ચોરતો હતો. શું? હા. અભય આ રૂમમાંથી ચેનની ચોરી કરતો હતો? મેં એને રંગે હાથ પકડ્યો. મેં એને સમજાવ્યું કે આ ઘરમાં આવી રીતે ચોરી કરવી એ સારી વસ્તુ નથી. તો કહે છે કે તમે મને ફૂટી કોડી આપતા નથી તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હે ભગવાન! પણ તું અત્યારે મને કહે છે કે આપણો અભય આ રીતે ઘરમાં ચોરી કરતો હતો, કોઈ કામ ધંધો એ કરતો નથી, ઘરમાંથી પૈસાની પણ ચોરી થાય છે ઘણીવાર હું જોઉં છું, અને તું અત્યારે મને કહે છે, પહેલા નતું કહેવાતું? મને એમ કહીને એની ભૂલ સમજાઈ જશે અને સુધરી જશે. પણ આજે જ્યારે પ્રમોદભાઈના કાગળ પર સાઈન કરાવતો હતો ને, એટલે મને થયું કે મારે તમને આ બધી વાત કરવી જોઈએ. ક્યાં કે કોઈ ઊંધું સતું કામ ના કરી નાખે. નક્કી? જો તું કહે છે એ રીતની વાત હશે ને, એનો લક્ષણ તો બિલકુલ સારા છે નહીં, મને ખબર છે. પણ કોઈ કામ ધંધો ન કરવો, રખડી ખાવું અને ઘરમાં ચોરી કરવી, અને આવા સ્વભાવનો છોકરો હોય અને એને જો કાગળ પર સહી કરાવે ને, તો નક્કી એના મનમાં કહે છે ને રાજ રમત હશે. અને આ બિચારો ભોળો મારો ભાઈ પ્રમોદ, એ તો બીમાર છે, એને હું ખબર હોય? એને તો પેપર વાંચ્યા પણ નહીં હોય, એના ભત્રીજા પર ભરોસો કરીને સહી કરી આપી. હા સુધીર, મને બી એ ટેન્શન થાય છે કે ક્યાંક આ છોકરો કઈ ઊંધું કામ એવું ના કરી. પણ આમાં છે ને બધી મોટામાં મોટી ભૂલ તારી જ છે કે તે મને અગાઉ ચેતવાની કે આના લક્ષણ ઘરમાં ચોરી કરવાના થઈ ગયા છે. અત્યાર સુધી મને ખબર નહોતી ઘરમાં ચોરી કરે છે. અને રહી વાત હજી આ કાગળની સહી કરવાની, 100% કાંઈ ને કાંઈ ફ્રોડ એ છોકરો કરશે. પણ કોઈ વાંધો નહીં, આજે ઘેર આવે ને એટલે મારે કેવું છે, લાવે ફાઇલ કઈ છે, કયા કાગળ પર સહી કરાવી, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બાકી આ છોકરાના મગજમાં શું ચાલે છે ને એ તો જાણવું જ પડશે. તમે એકવાર એની વાત કરો. વાત નહીં, હમણાં જ એની રાહ જોઉં છું. આજે ઘેરે આવે ને એટલે પહેલી એની વાત કરું છું. ચાલ આપણે જઈએ. ન હોય ને તો ફોન કરીને બોલાવું સાલા નાલાયકને. ચાલ. આજે આ નાલાયકને ફોન કર્યો કઈ રીતે? ફોન કર્યો. કાકા, હાલો, આપણે હોસ્પિટલ નથી જવું? ઓલા બુક કરી દીધી છે, ઓલા આવી ગઈ છે, બાર ઉભી છે. હાલો બેસ, વાત તો કરી ને, ચા બને છે, બેસ ને. અરે ઓલા વેટિંગ ના પૈસા લે, હું આપી દઈશ. અહીંયા બેસ થોડી બેસ. લા બતાવ તો ખરી. પપ્પા બતાવ તો પેલું ફોર્મ. શું ફોર્મ જોવું છે, આ અરે, દવાખાનાનું ફોર્મ. દવાખાનાના ફોર્મમાં હું રાખ્યું હોય? આ એની અભય, હા, તે દવાખાનાના ફોર્મમાં કાકાને સહી કરાવી જોવાનું.
દવાખાનાનું ફોર્મ છે, આ દવાખાનાનું ફોર્મ છે. કાકાની મિલકતના કાગળિયા બનાવ્યા છે ને બધું પોતાના નામ પર કરાવી લીધું છે આ ભાઈએ. શું ભાઈ શું છે આ બધું? દસ્તાવેજ. દસ્તાવેજ? શા માટે તે આવું બધું કર્યું? મારે મિલકત જોતી હતી એટલા માટે જ મેં આવું કર્યું છે. એટલા માટે તે એક બીમાર માણસનો ફાયદો ઉઠાવ્યો, કાકાના પ્રેમનો દુરુપયોગ કર્યો, એમના ભરોસોને તોડ્યો, આવી રીતે ખોટી રીતે સાઈન કરાવીને. તમે પહેલા જ કીધું હતું ને કે મને મારા ભાગની મિલકત આપી દો, પણ તમે લોકો મને મારા ભાગની મિલકત આપવા તૈયાર જ નહોતા, તો પછી મારે કઈક તો રસ્તો કાઢવો ને. તારે શું જોઈતું હતું? મિલકત. મિલકત? હા. તારે મિલકત જોઈતી? હા. નાલાયક, ભાઈ ઊભો થા. બોલ, શું બોલે? મિલકત જોઈતી. ભાઈ બસ પેલા કમાતા છે અને તારી મમ્મીએ મને આજે ચોખવટ કરી. તું ઘરમાં ચોરીઓ કરે છે, રૂપિયા ચોરે છે અને સોનાનો ચેન પણ તે ચોરાવ્યો છે. આવી ઉંમર નથી તારા પર મને. બેટા ભાઈ આ બધું કરવાની શી જરૂર છે તારે? અરે ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. તારા મા બાપ આટલા સારા છે, આટલો સારો ભાઈ મળ્યો છે, આટલી સારી ભાભી છે, શું કામ આખું પરિવાર સારું છે પછી આ બધું કરવાની શી જરૂર છે? અને ભાઈ નાલાયકને કમાવો નથી, રખડી ખાવો છે અને મિલકત જોઈએ છે. એવું તો નહીં ચાલે બેટા. હજુ તો તારા લગ્ન પણ નથી થયા. અરે કાકા શું પ્રેમથી વાત કરો છો તમે? પણ બે થપ્પડ લગાવવા અને નાલાયકને. તમારી સાથે એને દગો કર્યો, તમે નો મારતા હોય તો હું મારું એને. જો મારી વાત સાંભળો બેટા, મને તમારી વાતોથી થોડો ખ્યાલ તો આવી ગયો હતો, પણ હા કાગળ કંઈક વ્યર્થ નથી જવાના. મેં મારી બધી મિલકત તમારા બે ભાઈના નામ પર કરી દીધી છે. અરે પણ મારે કોઈ વસ્તુની લાલચ નથી. મારી આગળ પાછળ તમારા લોકો સિવાય બીજું કોઈ છે નહીં. અને આટલી મિલકતનું મારે શું કરવાનું? તો બેટા એક વખત મને વાત કરી હોત ને તું આમે તમને આપી દેવાનો હતો. તારે આ ચોરી ચપાટી કરવાની કાંઈ જરૂર જ નહોતી. પરિવારના લોકો પર ભરોસો રાખતા શીખ બેટા. તારા બાપુજીએ પણ આટલી મહેનત કરીને આ બધું ઊભું કર્યું છે. અમે લોકોએ મહેનત કરી છે ત્યારે આ સ્તર પર પહોંચ્યા છે, અને તારો ભાઈ પણ મહેનત કરે જ છે ને. શું કામ તારે આ બધું કરવાની જરૂર હતી? એક વખત કહ્યું હોત ને તો મેં એમ જ સહી કરી આપી હોત બેટા. હવે તને તારી ભૂલનો અહેસાસ છે કે નહીં? બધું ઉપરથી જાય છે. હા પપ્પા. અને દીકરા, આમ ચોરી કરીને કઈ હાસિલ ના થાય કે કોઈને કીધા વગર સાઈન કરવાથી કઈ હાસિલ ના થાય. આ વસ્તુ તું પ્રેમથી પણ માંગી શકતો હતો, પણ ના. શું કહેવું તારા માટે તો. જો મારી અંદર છે ને કમાવાની દાનત જ નહોતી. પહેલેથી જ એવી ઈચ્છા હતી કે મારા પપ્પાનું આટલું બધું છે, આટલી મિલકતનું એ ખર્ચે શું? એના પછી જો કોઈ વારસ હોય તો હું અને મોટા ભાઈ, તો અડધો ભાગ તો મારો જ લાગે ને. તો મારો ભાગ લઈને હું ગમે એ કરીશ. અરે પણ શું કામ? આટલું સારું પરિવાર છે બેટા. હજુ પણ તારી આંખો ખોલ. બહાર દુનિયા બહુ ખરાબ છે. ઘરની બહાર નીકળો ને એટલે કેવા લોકો મળશે કાંઈ જ ખબર નથી હોતી. કોણ ક્યારે આપણી સાથે ખોટું કરી જાય. આજે તે જ મારી સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો. આ તો મારો પરિવાર સારું છે કે આ બધાએ આ વાતને બહાર પાડી. અને પરિવારના લોકોને ઓળખતા શીખ બેટા. પ્રમોદ ભાઈ, તું મારો સગો ભાઈ છે, તારી અમારા પર લાગણી છે, એટલે તું એમ કહે છે કે આ બે ભાઈને હું મિલકત આપી દઈશ. ગધેડા, થોડોક તો વિચાર કર. તારામાં ટેલેન્ટ છે, તું ભણેલો છો. અરે બધું આળસ ખખેરી નાખ અને તારે ધંધો કરવો હોય તો ધંધો કર, એમાં તું આગળ નીકળીશ. અને બહુ તમે પણ કહેતા હતા ને કે કાકાના ઘરમાં શું કામ લઈ આવ્યા, એનું કામ નહીં કરું. આજે એ જ કાકા એને જ પોતાની મિલકત આ બેઉ ભાઈઓને આપવાની વાત કરી ને. મારું કોણ છે બેટા તમારા સિવાય? અને આમે આ બધું તમારું જ હતું. સોરી કાકા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં બેટા. કાંઈ કાકા, ખરેખર તમે મને અને
આ પરિવારને તમારા જ માન્યા છે. એ તો હું જ મૂર્ખ હતો કે તમને સમજી ના શક્યો અને તમને હેરાન કરવા નીકળો હતો, તમારી મિલકત પડાવવા નીકળો હતો. પણ મેં તમારી સાથે આટલું કર્યું છતાંય તમારું આ વર્તન જોઈને કાકા ખરેખર માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલનો અહેસાસ થયો ને એ જ મોટી વાત છે બેટા. પણ હવે ફરી ક્યારે આવી ભૂલ ના કરતો. ના કાકા, ક્યારે આવું નહીં કરું. અને પપ્પા તમને કહું છું, હવેથી હું કોઈ દિવસ આળસ નહીં કરું. જે મારા પાસે ટેલેન્ટ છે ને એનો યુઝ કરી અને તમારા લોકોનું નામ ઉજળું કરી બતાવીશ. કાકા હાલો આપણે અત્યારે જ હોસ્પિટલ છીએ. હા બેટા, જોજે પાછો હોસ્પિટલ જ લઈ જજે. હા ચાલ હા ચાલ, જય શ્રી કૃષ્ણ. આવીએ છીએ. જય શ્રી કૃષ્ણ.